ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો. આજે આપણે ઓટોમોબાઈલ કમ્પોનન્ટ ડિઝાઇન સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 5 ડિઝાઇન ઓફ આઈસી એન્જિન અને તેના પહેલો પોર્શન જે આપણે ડિઝાઇન કર્યો હતો કે સિલિન્ડર હેડ અને સિલિન્ડર બ્લોકની ડિઝાઇન કઈ રીતે કરવામાં આવે છે તો તેના એક્ઝામ્પલ આપણે સોલ્વ કરશું. મિત્રો, આ જે ચેપ્ટર છે તેની અંદર મેક્સિમમ જો પૂછાતા હોય એક્ઝામ્પલ તો તેની અંદર આવે છે ડિઝાઇન ઓફ પિસ્ટન માટે, ડિઝાઇન ઓફ કનેક્ટિંગ રોડ માટે અને ડિઝાઇન ઓફ સિલિન્ડર લાઇનર માટે. આ જ 3 પોર્શનમાંથી મેક્સિમમ ક્વેશ્ચન જે છે એક્ઝામ્પલ તરીકે પૂછાતા રહેતા હોય છે. એટલે આપણે સૌથી વધારે પ્રયત્ન આ 3 જે ડિઝાઇન જે છે તેના ઉપર ફોકસ જે છે તે વધારે કરવાનું રહેતું હોય છે. પછી બાય ચાન્સ જો કોઈ પણ કારણોસર ડિઝાઇનની અંદર કોઈ અધર એક્ઝામ્પલ પૂછવામાં આવ્યા હોય તો એ કમ્પોનન્ટ જે છે તેનું નામ છે વાલ્વ. અને વાલ્વના એક્ઝામ્પલ જે છે તે તો સાવ સિમ્પલ જ છે. એટલે જે ડિઝાઇન પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જોવા જઈએ કે 7 માર્કની અંદર જે એક્ઝામ્પલ પૂછાય છે તો તેની અંદર આ 3 પોર્શન મેક્સિમમ જે છે તે પૂછાતો હોય છે. બીજી વસ્તુ એ છે કે ઘણી વખત આ જે 3 જે એક્ઝામ્પલ જે છે કનેક્ટિંગ રોડના એક્ઝામ્પલ, સિલિન્ડર અને સિલિન્ડર બ્લોકના એક્ઝામ્પલ અને પિસ્ટનના એક્ઝામ્પલ ઓપ્શન્સમાં પણ આવતા હોય છે. એટલા માટે આપણો ટાર્ગેટ જે છે સૌથી પહેલાં કે આઈસી એન્જિનની અંદરથી બને એટલા તમે વધારે માર્ક્સ જે છે તે કેપ્ચર કરી શકો અને સૌથી વધારે વેઇટેજ પણ આ ચેપ્ટરને આપવામાં આવેલું છે. તો આપણે એટલા માટે અહીં એની જે એક્ઝામ્પલ જે છે તે વધારે સોલ્વ કરીએ છીએ. એક્ઝામ્પલ આ પ્રમાણે છે કે 4 સ્ટ્રોક ડીઝલ એન્જિન હેઝ ધ ફોલોઈંગ સ્પેસિફિકેશન. બ્રેક પાવર ઇઝ ઇક્વલ ટુ 5 કિલોવોટ, સ્પીડ ઇઝ ઇક્વલ ટુ 1200. Indicated mean effective pressure is equal to 0.38 Newton upon millimeter square. Mechanical efficiency is equal to 80%. The length of stroke is equal to 1.5 into capital D. Clearance on both sides of cylinder is equal to 15%. Maximum pressure in the engine cylinder is 9 times the mean effective pressure. Cylinder head constant C is equal to 0.1. Allowable stress for the cylinder head is equal to 42 Newton upon millimeter square. Core diameter of stud is equal to 0.83 into nominal diameter of the stud. And tensile stress for the material of stud is equal to 65 Newton upon millimeter square. તો આ પ્રમાણે જે રકમ છે તેની અંદર સૌથી પહેલાં આપણે જોઈએ તો આપણને અહીં બ્રેક પાવર આપવામાં આવેલો છે કે જેની વેલ્યુ 5 કિલોવોટ છે. સ્પીડ કેટલા ઉપર એન્જિન રન થાય છે તો કે 1200. ઇન્ડિકેટેડ મીન ઇફેક્ટિવ પ્રેશર એટલે કે સિલિન્ડરની અંદર કેટલું પ્રેશર, મિનિમમ પ્રેશર જે છે એવરેજ પ્રેશર એ કેટલું જનરેટ થાય છે તો કે 0.38 ન્યૂટન અપોન મિલીમીટર સ્ક્વેર. અને મિકેનિકલ એફિશિયન્સી એન્જિનની કેટલી છે તો કે 80%. બીજો એડિશનલ ડેટાની અંદર આપણને અહીં આપેલું છે, ઘણી વખત આ આપેલું હોતું નથી તો આવા કિસ્સામાં અહીં કઈ રીતે જે દર્શાવેલું છે એ જોઈ લઈએ કે લેન્થ ઓફ સ્ટ્રોક ઇઝ ઇક્વલ ટુ 1.5 ઇન્ટુ ડી. સ્મોલ એલ જે છે તે અહીં આપણને આપેલો છે કે આપણે સ્મોલ એલ બરાબર 1.5 જે ડાયામીટર આપણે જે સિલિન્ડરનો ફાઇન્ડ આઉટ કરવાના છીએ તો તેના 1.5 ગણો લેવાનો. બંને છેડે સિલિન્ડરના બંને છેડે ક્લિયરન્સ જે છે તે કેટલું આપવામાં આવેલું છે 15%. બીજી વસ્તુ એ છે કે મેક્સિમમ ગેસ પ્રેશર જે છે તે કેટલું અહીં લેવાનું છે આપણને ડાયરેક્ટલી આપેલ નથી, આપણે ઇનડાયરેક્ટલી લેવાનું છે. તો આવા કિસ્સામાં આપણે પી મેક્સિમમ જે છે તે પી મીનના 9 ગણા જેટલું લેવાનું છે. સિલિન્ડર હેડનો કોન્સ્ટન્ટ જે સી આપણે ઘણી વખત ડાયરેક્ટલી ડિઝાઇનની ડેટાની અંદર જે વાત થઈ હતી એ પ્રમાણે લેતા હોઈએ છીએ અને આપ્યો ન હોય તો એવા કિસ્સામાં આપણે 0.1 જ લેતા હતા. તો અહીં આપણને એક ડાયરેક્ટ આપેલો છે. પછી એલોવેબલ સ્ટ્રેસ થિકનેસ. એલોવેબલ સ્ટ્રેસ કોના માટે આપેલું છે? સિલિન્ડર બ્લોકના મટીરિયલ માટે કે જે 42 ન્યૂટન અપોન મિલીમીટર સ્ક્વેર છે. કોર ડાયામીટર ઓફ ધ સ્ટડ એટલે આપણે નોમિનલ ડાયામીટરવાળું જે સૂત્ર હતું કે નોમિનલ ડાયામીટર ઇઝ ઇક્વલ ટુ ડીસી ડિવાઇડેડ બાય 0.83 તો આપણને એ સૂત્ર જ ઓલરેડી આપેલું છે
તો એની મદદથી આપણે નોમિનલ ડાયામીટર કોર ડાયામીટરની ઉપરથી શોધવાનો અને ટેન્સાઇલ સ્ટ્રેસ ફોર ધ મટીરિયલ ઓફ સ્ટડ મટીરિયલ માટે કેટલો ટેન્સાઇલ સ્ટ્રેસ છે તે પણ ઓલરેડી અહીં આપણને આપવામાં આવેલો છે. તો હવે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરશું. તો સૌથી પહેલાં આપણે ગિવન ડેટા શું છે તે લઈ લેશું. તો given data BHP is equal to 5 kilowatt and we will convert in this value into watt. So BHP is equal to 5000 watt. પેલું કિલોવોટમાંથી આપણે વોટમાં કન્વર્ઝન કર્યું. અહીં સ્મોલ એન જે છે એટલે કે એન્જિનના આરપીએમ ઇઝ ઇક્વલ ટુ 1200 અથવા તો 1200 કે જેને 4 સ્ટ્રોક એન્જિન છે એટલે તેના એનની વેલ્યુ જે છે એ કેપિટલ એન તરીકે હવે ફાઇન્ડ આઉટ કરવાની કે જે એન સ્મોલ એન આપ્યો છે તેને ડિવાઇડેડ બાય 2 કરતાં આપણે કેલ્ક્યુલેટ કરી શકશું. તો સ્મોલ એન ડિવાઇડેડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 1200 divided by 2 is equal to 600 RPM. P mean is equal to 0.38 Newton upon millimeter square. Eta is equal to 80% કે જેને આપણે 0.8 તરીકે કન્વર્ટ કરી લઈશું, ટકાવારી રિમૂવ કરશું. સ્મોલ એલ ઇઝ ઇક્વલ ટુ 1.5 into capital D. Clearance is equal to 15%. P maximum is equal to 9 into P mean. C is equal to 0.1. Sigma T for head is equal to 42 Newton upon millimeter square. DC is equal to 0.83 into small d and sigma T is equal to 65 Newton upon millimeter square. So first of all we can calculate the bore and stroke length of the cylinder. The equation is efficiency eta m is equal to BHP divided by IHP. 0.8 is equal to 5000 divided by IHP. So IHP is equal to 6250 watt. Next we calculate the IHP, we can calculate the value of D and L from the value of IHP. So IHP is equal to P into small m LAN divided by 60,000. Put the value IHP is equal to 6250. So 6250 is equal to 0.38 into pi by 4 d square into 1.5 d into 600 divided by 60,000. The equation will be converted into D. So D cube is equal to 6250 into 60,000 into 4 divided by 0.38 into 1.5 into pi into 600. So D is equal to cube root of 1396096. So capital D, finally the capital D diameter is equal to 111.76. Approximately we can, the value of capital D is equal to 112. Next the stroke is equal to small l is equal to 1.5 into capital D. 1.5 into 112, the stroke length L is equal to 168 millimeter. Next આવશે clearance on the both side of cylinder is equal to 50% of the stroke. So the length of cylinder is equal to 1.15 into small l. So 1.15 into 168, the calculation value is equal to 193.2. And finally we can take the value of cylinder length is 195 millimeter. In generally cases the value of cylinder length in 0 or 5 in the form of 0 and 5 numbers. Thickness of the head. તો થિકનેસ ઓફ ધ હેડ આમાં આપણે પહેલાં કેલ્ક્યુલેશન કરતાં પહેલાં પી મેક્સિમમ એનું ફાઇન્ડ આઉટ કરવું પડશે.
અને પી મેક્સિમમ ફાઇન્ડ આઉટ કરતી વખતે આપણને ઓલરેડી કેટલા પી મીન લેવાના છે એ આપણને ગિવન ડેટાની અંદર આપેલું હતું. તો મેક્સિમમ ગેસ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ 9 ઇન્ટુ મીન ઇફેક્ટિવ પ્રેશર is equal to 9 into 0.38. The maximum pressure is equal to 3.42 Newton upon millimeter square. આપણને આ વેલ્યુ મળે. સૂત્ર પ્રમાણે હવે થિકનેસ ગણતરી કરીએ તો થિકનેસ ઓફ ધ સિલિન્ડર હેડ TH is equal to capital D under root C into P divided by sigma T. તો D ની વેલ્યુ છે 112 under root 0.1 into 3.42 divided by 42. તો એનું કેલ્ક્યુલેશન કરતાં આપણને જે વેલ્યુ મળે છે તે વેલ્યુ છે 10.10. તો એપ્રોક્સિમેટલી આપણે જે થિકનેસ જે છે તે 10 લઈશું. પછી છે થિકનેસ ઓફ ધ ફ્લેંજ TF. તો TFનું સૂત્ર જે છે તે મૂકીએ તો 1.2 TH to 1.4 TH. 1.2 into 10 to 1.4 into 10. The value in the range of 12 to 40 and thickness of the flange is approximately we can take 13 millimeter. The size of stud for the cylinder head. Next calculation જે છે તે આપણે સ્ટડની સાઇઝ અથવા તો બોલ્ટની સાઇઝ કેટલી છે અને તેનું કેલ્ક્યુલેશન કરવાનું છે. તો તેની અંદર સૌથી પહેલાં આપણે નંબર ઓફ સ્ટડ અથવા તો બોલ્ટ કેટલા છે તે ફાઇન્ડ આઉટ કરવું પડે. તો નંબર ઓફ સ્ટડ ઓર બોલ્ટ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ડી ડિવાઇડેડ બાય 100 પ્લસ 4 ટુ કેપિટલ ડી ડિવાઇડેડ બાય 50 પ્લસ 4. કેપિટલ ડીની વેલ્યુ આપણી આગળ ઓલરેડી છે 112 ડિવાઇડેડ બાય 100 પ્લસ 4 ટુ 112 divided by 50 plus 4, the value in the range of 5.12 to 6.24. So we can the number of bolt or stud is equal to 6 number. Next is core diameter of the stud. Core diameter is equal to DC. DC is equal to capital D under root P maximum divided by N into sigma T. The value of D is equal to 112 under root 3.42 divided by 6 into 65. The DC is equal to 10.5. The nominal diameter of the stud is equal to D, small d, and D, the equation of small d is equal to DC divided by 83, 0.83. So 10.5 divided by 0.83, the calculation of this value, the result will be 12.63, and finally we can take the core diameter small d is equal to 14 millimeter from the standard value of bolt. The pitch, next is pitch circle diameter of the stud. Pitch circle diameter of stud DP, capital DP is equal to capital D plus 3 into small d. Put the value of D and DP 112 plus 3 into 14. Finally, DP is equal to 154 millimeter. Next is pitch of stud. The equation is pi into DP divided by NS. The value of equation put in equation pi into 154 divided by 6. The calculated value and result will be get 80.63, એટલે કે 80.83 આપણને પીચ સર્કલ ડાયામીટર પીચ ઓફ સ્ટડ જે છે તે મળે છે. અને છેલ્લે આપણે જે લીકેજ માટે ચેક કરવાનું હોય છે તો તે પ્રમાણે ચેક કરતા ફોર ધ લીકેજ ઓફ જોઈન્ટ, ફર્સ્ટ ઇઝ મિનિમમ પીચ ઓફ સ્ટડ,
minimum pitch of stud is equal to 19 under root D. So 19 under root 14 is equal to 71.1 millimeter, and maximum pitch of stud is equal to 28.5 under root small d. So 28.5 under root 14 is equal to 106.6 millimeter. The pitch of stud or bolt obtained above lies in between अथवा lies within 71 mm to 106.6 mm. So the size of stud calculated above is satisfactory. તો આ રીતે આ એક્ઝામ્પલ જે છે તે સોલ્વ કરી શકાય છે. અને છેલ્લો એક્ઝામ્પલ જે છે એ આપણે તમારે સેલ્ફ સ્ટડી માટે છે કે જે તમારે હોમવર્કમાં સોલ્વ કરવાનો છે. રકમ આ પ્રમાણે છે. The 4-stroke diesel engine has the following specification. Brake power is equal to 8 kilowatt, speed is equal to 1800, indicated mean effective pressure 0.39 Newton upon millimeter square, mechanical efficiency 80%, stroke L is equal to 1.5D, clearance on both sides of the cylinder is equal to 50%, maximum pressure in the engine cylinder is 10 times the mean effective pressure, cylinder head constant is equal to 0.1, allowable stress for the cylinder head is equal to 47 Newton upon millimeter square, core diameter of the stud is equal to 0.83 into nominal diameter of the stud, and tensile stress for the material of the stud is equal to 68 Newton upon millimeter square. રકમ જે છે એને જોતાં આપણે જે હમણાં જ જે સોલ્વ કરેલો છે એક્ઝામ્પલ એને પૂરેપૂરો મળતો આવે છે કે જેની અંદર આપણને BHP જે છે તે આપેલું છે કે જે 8 વોટ છે, 8 કિલોવોટ છે, સ્પીડ 1800 RPM ઉપર ફરે છે એન્જિન, ઇન્ડિકેટેડ મીન ઇફેક્ટિવ પ્રેશર જે છે તે 0.39 ન્યૂટન અપોન મિલીમીટર સ્ક્વેર છે, મિકેનિકલ એફિશિયન્સી એન્જિનની 80% છે, લેન્થ ઓફ સ્ટ્રોક જે છે તે 1.5 કેપિટલ ડી એટલે કે બોર ડાયામીટરના 1.5 ગણો લેન્થ જે છે સ્ટ્રોકની લેન્થ, અને સિલિન્ડરના બંને છેડા ઉપર ક્લિયરન્સ જે છે તે 15% જેટલું આપવામાં આવેલું છે. મેક્સિમમ ગેસ પ્રેશર જે છે તે મીન ઇફેક્ટિવ પ્રેશરના 10 ગણું છે. કોન્સ્ટન્ટ આપણને આપેલો છે 0.1. સિલિન્ડર હેડ જે મટીરિયલનો ઉપયોગ કરવામાં આવેલો છે તે મટીરિયલનો સ્ટ્રેસ જે છે તે 47 ન્યૂટન અપોન મિલીમીટર સ્ક્વેર છે, અને કોર ડાયામીટર ઓફ ધ સ્ટડનું સૂત્ર આપણને આપેલું છે કે 0.83 ઇન્ટુ નોમિનલ ડાયામીટર ઓફ ધ સ્ટડ, અને છેલ્લે આપણને આપેલું છે સ્ટડ માટે જે મટીરિયલ વાપરવામાં આવેલું છે તેનો ટેન્સાઇલ સ્ટ્રેસ કે જે 68 ન્યૂટન અપોન મિલીમીટર સ્ક્વેર આપવામાં આવેલો છે. તો આ ડેટાની મદદથી એક્ઝામ્પલ જે છે તે આપણે તમારે સેલ્ફ સ્ટડીની અંદર હોમવર્કમાં સોલ્વ કરવાનો રહેશે. હવે પછીના લેક્ચરમાં આપણે પિસ્ટનની ડિઝાઇન વિશે ચર્ચા કરીશું.